વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. વિદ્યાર્થી આપણે ચેપ્ટર નંબર 1 ને બહુ સારી રીતે આપણે ઇન્ટ્રોડક્શનની અંદર સજીવોના લક્ષણ વિશે વાતચીત કરેલી હતી. સજીવોના અલગ અલગ લક્ષણોને હજી આપણે ટોપિકની અંદર આની પછીનો લેક્ચર જે આવશે એ પણ સજીવોના લક્ષણો વિશેનો જ આવશે. તો ટોટલ 3 લેક્ચરની અંદર સજીવના લક્ષણ વિશે આપણે સ્ટડી કરવાનું છે. હવે સજીવના લક્ષણની અંદર આપણે એવું મુખ્ય 2 કેરેક્ટરની વિશે વાતચીત કરી. એક વૃદ્ધિ વિશે વાતચીત કરેલી અને બીજી વાતચીત કરી હતી પ્રજનન વિશે. વૃદ્ધિનો કોન્સેપ્ટ આપણે કદની અંદર અને સંખ્યામાં જે વધારો થાય એને આપણે વૃદ્ધિ કીધું છે. અને પ્રજનનનો મતલબ એવું છે કે સજીવ પોતાનામાંથી એક સજીવ દેહમાંથી બીજો બનાવે તો એને આપણે પ્રજનન તરીકે લેવામાં આવે અથવા તો રિપ્રોડક્શન તરીકે લેવામાં આવે છે. આ બંનેના સંદર્ભની અંદર આપણે સજીવોના લક્ષણ છે એ સજીવોના લક્ષણ વિશે આપણે વાતચીત કરેલી હતી. તો હવે આપણે સજીવના લક્ષણ જે છે એ બીજા અલગ અલગ લક્ષણ છે એના વિશે આપણે હવે જોતા જઈએ. તો સજીવનું લક્ષણ મહત્વનું જે છે એક મહત્વનું લક્ષણ ચયાપચય છે. સૌથી પહેલા ચયાપચયનો કોન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ અને ત્યારબાદ આપણે ચયાપચય વિશે કેરેક્ટર વિશે જોઈએ. તો ચયાપચયનો મતલબ જે છે એ ચયાપચયનો મતલબ કઈ રીતે લેવામાં આવે છે જુઓ. ચયાપચયનો શબ્દને આપણે છૂટો બંનેને સંધિ છૂટી પાડીએ તો ચયાપચયનો મતલબ થાય ચય પ્લસ અપચય. ચય પ્લસ અપચય આ તમને ખબર છે, બરોબર છે. તો ચયાપચયની અંદર ચય પ્લસ અપચય. ચય એટલે બનવું થાય, ચય એટલે શું થાય? બનવું થાય. અને અપચય છે, અપચય મતલબ થાય તૂટવું થાય, એટલે કે વિઘટન થવું થાય. તૂટવું, સોરી, એનો મતલબ થાય વિઘટન થવું. તો એનો મતલબ થાય વિઘટન થવું, વિઘટિત. તો અહીંયા વિઘટન થવું એનો મતલબ એવો છે કે કોષો તૂટવા, અંગો તૂટવા, આ પ્રક્રિયા છે એને આપણે ચયાપચય તરીકે લેવામાં આવે છે. તો આપણને બધાને ખબર છે કે આપણો દરેક કોષ છે એ કોષની અંગિકા કંઈક ને કંઈક રસાયણો ઉપર કામ કરતી હોય છે. કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એની સિવાયના અન્ય ઘણા એવા તત્વો છે કે જેની મદદથી આખી જે પ્રક્રિયા જે છે એ બધી બેઝ ઓન કેમિકલ ઉપર જ થતી હોય છે. અલગ અલગ આયનો છે, અલગ અલગ બધા આયનો જોઈન્ટ થયા અને એક રસાયણ બનાવે. આ બધા રસાયણોમાંથી અણુ છે એ અણુમાંથી અંગિકા, અણુમાંથી મહાઅણુ બને, મહાઅણુમાંથી અંગિકા બને. આ બધી અંગિકા ભેગી મળી કોષ બને. કોષો છે એ આખી સિસ્ટમબદ્ધ કામ કરતા હોય છે. તો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ આપણા શરીરનું કાર્ય થાય છે એ શરીરનું કાર્ય બેઝ ઓન કેમિકલ થાય છે, બેઝ ઓન રસાયણને આધારે થતું હોય છે. તો આ જે રસાયણ જે છે એ રસાયણની મદદથી આખી પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે લખ્યું છે કે બધા સજીવો જે છે એ રસાયણોના બનેલા હોય છે. આપણું કોઈ કોષનું કાર્ય છે, કદ વધવું છે, તો અલગ અલગ કોઈ પણ પ્રક્રિયા લઈએ તો એ બધાની અંદર રસાયણ આવશે જ. અને બધું જૈવિક રસાયણોથી પ્રેરિત થતું હોય છે. નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશ કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવતા હોય છે. મેં તમને કીધું ને, ચય અને અપચય બંને છે. આપણે રોટલી ખાઈએ છીએ તો એ આપણા જઠરમાં જાય છે. તો જઠરમાં એ રોટલી એઝ એ સ્ટાર્ચ ફોર્મમાં છે, તો એ તૂટે છે તો એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. તો એ તૂટવાની પ્રક્રિયા છે. પણ સામે કઈ પ્રક્રિયા છે? ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા છે. તો એક કોર તૂટવું એટલે અપચય છે, તો એક કોર ચય છે. તો બનવું અને તૂટવું જે છે એ પ્રક્રિયા સતત શરૂ થતી, સતત આપણા બોડીમાં થતી હોય છે. તો એ આખા સતત બનવામાં આવે છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. માનો કે એઝ આપણે માનો કે કોઈ સલાડ ખાઈએ છીએ તો એઝ એ પ્રોટીનના ફોર્મની અંદર હોય છે. તો પ્રોટીનના ફોર્મમાં છે તો એ આંતરડામાં જશે, જઠરમાં જાય નથી. એ બધી પ્રક્રિયા તૂટશે તો એ તૂટીને કેમાં રૂપાંતર છે? પ્રોટીન તૂટીને અમીનો એસિડ બનશે. શું બનશે? એમિનો એસિડ બનશે. તો શું છું? એક કોર તૂટ્યું તો એનું રૂપાંતરિત બીજા નાના અણુમાં થઈ ગયું છે. તો એક કોર તૂટવાની પ્રક્રિયા અને એક કોર બનવાની પ્રક્રિયા છે, કન્ટિન્યુ પ્રક્રિયા જે છે એ થતી હોય છે. અને આ બધી પ્રક્રિયા રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયાઓ તરીકે લેવામાં આવે છે. કોઈ પણ પ્રક્રિયા, અત્યારે હું બોલું છું તમે સાંભળો છો, તમે આંખોથી જોવો છો, તો આ બધી પ્રક્રિયા બેઝ ઓન કેમિકલ જ છે. રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે મેટાબોલિક રિએક્શન તરીકે પણ લેવામાં આવે છે. કહેવાનો મતલબ એવો છે કે આપણા બોડી દ્વારા કોઈ પણ પ્રક્રિયા થાય છે. તમે અત્યારે મનોમન વિચાર જે કરો છો એ વિચાર પણ એ કેમિકલી બેઝ ઓન છે. એને પણ આપણે ચયાપચય જ કહેશું. હું કહેશું? ચયાપચય જ કહ્યું. તમે જે અત્યારે થિંકિંગ કરો છો એ થિંકિંગ પણ એક
પ્રકારનું કેમિકલ ચયાપચયની પ્રક્રિયા છે કે આખી પ્રોસેસ અંતઃસ્ત્રાવના બેઝ ઉપરથી થાય છે. આપણે જે વિચાર કરીએ છીએ અંતઃસ્ત્રાવના બેઝ ઉપરથી થાય છે. તો આ અંતઃસ્ત્રાવ જે છે, અંતઃસ્ત્રાવ તો એક્ઝેક્ટલી કેમિકલ છે. તો અંતઃસ્ત્રાવ બન્યો કેમાંથી? તો અંતઃસ્ત્રાવ તો પ્રોટીનમાંથી બનેલો છે. તો કહેવાનું છે પ્રોટીન 2 અમીનો એસિડ બન્યો, અમીનો એસિડ જોઈન્ટ થઈને પછી અલગ અલગ પ્રકારના પ્રોટીન એ પાછા અંતઃસ્ત્રાવની અંદર રૂપાંતરિત થઈ ગયા. તો આખી પ્રક્રિયા છે, આખી પ્રક્રિયા અંતઃસ્ત્રાવ બેઝ ઉપર જ લેવામાં આવે છે. તો આપણે કોઈ પણ ચયાપચયની પ્રક્રિયા થાય તો એ ચયાપચયની પ્રક્રિયામાં બનવાની પ્રક્રિયા છે તો વૃદ્ધિ તરીકે લેવામાં આવે છે. જો ચય અને અપચયના રેશિયાની અંદર આપણે જોઈએ તો આની અંદર ચય અને અપચય મેં તમને કીધું, આપણે એક ઈંટ મૂકતા જઈએ તો મકાન બનશે, તો એ વૃદ્ધિ થઈ. એક ઈંટ લેતા જશો, તોડતા જશો તો એ વૃદ્ધિ અટકી ગઈ. તો વૃદ્ધિ થાવી ક્યારે? કે ચય જ્યારે વધારે હોય ત્યારે વૃદ્ધિ થાય. વૃદ્ધિ અટકશે ક્યારે? જ્યારે અપચય વધારે હોય ત્યારે. તો એક કોષી અને બહુકોષી બધા સજીવોમાં હજારો ચયાપચય ક્રિયા એક સાથે થતી હોય છે. આપણે ખોરાક લઈએ છીએ તો બધી પ્રક્રિયા, જઠરની અંદર વલોવાની પ્રક્રિયા છે, એસિડ ઉત્પન્નની પ્રક્રિયા છે, તો એ અલગ અલગ તોડવાની બધી પ્રક્રિયા એક સાથે થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસની પ્રક્રિયા, ઉચ્છ્વાસની પ્રક્રિયા, એ આખી પ્રોસેસ સાથે હૃદય કામ કરે, ફેફસા કામ કરે, તો એ બધી અંગો એક સાથે કામ કરે છે. તો આખી ચયાપચય પ્રક્રિયા એક સાથે થતી જોવા મળતી હોય છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મ જીવાણુ એટલે બેક્ટેરિયાઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે. ચાહે નાના બેક્ટેરિયા હોય તો પણ એ ચયાપચયની પ્રક્રિયા છે એ દર્શાવતા હોય છે. તો આપણી અંદર બધી ચયાપચયની પ્રક્રિયા થઈ અને બધી ચયાપચયની ભેગી કરો તો એ બધી રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. શું છે? રાસાયણિક પ્રક્રિયા. માનો કે આપણે ખોરાક ખાઈએ છીએ તો એ ચયાપચય તૂટું. આપણે હવા લઈએ છીએ, એઝ એ ઓક્સિજન લઈએ છીએ, નિકાલ કાર્બન ડાયોક્સાઇડ કરીએ છીએ, તો એ પણ કેમિકલ તરીકે લેવામાં આવે છે. તો ઉત્સર્જનની પ્રક્રિયા આવે, પાચન તંત્રની પ્રક્રિયા આવે, રુધિરાભિસરણ તંત્રની પ્રક્રિયા આવે, ચેતાતંત્રની પ્રક્રિયા આવે, કંકાલ તંત્રની પ્રક્રિયા આવે. તો આ બધી પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા રાસાયણિક બેઝ ઉપર જ થતું હોય છે. પરંતુ નિર્જીવ પદાર્થ છે કોઈ પ્રકારની ચયાપચય પ્રક્રિયા દર્શાવતા નથી. કોઈ પણ ચયાપચયની પ્રક્રિયા આવે એ નિર્જીવ પદાર્થ છે એ દર્શાવતું નથી. કોઈ એક્ઝામ્પલ તરીકે આપણે તમારા હાથમાં મોબાઈલ સ્ક્રીન છે તો એ આખી પ્રક્રિયા થાય છે પણ એ આખી ફિઝિકલી પ્રક્રિયા છે. એની અંદર એ આખી બધી પ્રોસેસ થાય પણ એ બેઝ ઓન ફિઝિકલ છે, પણ કેમિકલી પ્રોસેસ તરીકે લેવામાં આવતી નથી. તો ચયાપચયની વાતચીત કરવામાં આવે તો અમુક પ્રક્રિયા એવી છે જેમ કે કોષ મુક્ત તંત્રો લેબોરેટરીની અંદર કામ કરવામાં આવતું હોય છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ખોરાક સ્ટાર્ચ છે તો સ્ટાર્ચ અમાયલેસ તોડે છે. આપણા જઠરની અંદર ખોરાક આપણે રોટલી ખાઈએ તો અમાયલેસ સ્ટાર્ચને તોડી નાખે. તો એ અમાયલેસ શું કરે? સ્ટાર્ચને તોડીને ગ્લુકોઝમાં ફેરવી દે છે. હવે માનો કે કોઈ ટેસ્ટ ટ્યુબ લઈએ અને ટેસ્ટ ટ્યુબની અંદર આપણે સ્ટાર્ચ નાખી દઈએ અને એના ઉપરથી ઉત્સેચક અમાયલેસ નાખી દઈએ તો એ પ્રક્રિયા જે છે એને આપણે જીવંત નહીં કહી શકીએ કે નહીં, એની જીવંત આપણે કહી શકતા નથી. જુઓ, કોષમુક્ત તંત્રો દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરીએ છીએ તો શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત અથવા નિર્જીવ કહેવાતી નથી. હા, જુઓ, એ નિર્જીવ પણ નહીં કહી શકાય અને જીવંત પણ નહીં કહી શકાય. કહેવાનો મતલબ એવો છે કે એ આખી પ્રક્રિયા જે છે એ ચયાપચય, એ આખી એક ઓનલી અને ઓનલી કેવી છે? એ ફક્ત અને ફક્ત કેમિકલી જ પ્રોસેસ, એકલી ચયાપચય પ્રક્રિયા છે. એમાં કોઈ લિવિંગ પાર્ટ્સ કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી થયું. ચયાપચય શું તો એ કમ્પ્લીટ લિવિંગ પાર્ટ છે, લિવિંગ પાર્ટ્સ એની અંદર ઇન્વોલ્વમેન્ટ નથી થયું. તો ટેસ્ટ ટ્યુબની અંદર જે પ્રક્રિયા થઈ છે એને આપણે જીવંત પણ ન કહી શકીએ અને નિર્જીવ તરીકે પણ લઈ શકાતું નથી. કોઈ પણ અપવાદ હોય ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો, મેં તમને આની વિટ્રોની પહેલા વાતચીત કરેલી કે ઇન વિટ્રોનો મતલબ એવો છે કે જ્યારે કોઈ શરીરની બહાર પ્રક્રિયા થાય છે ત્યારે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ તો લેવામાં આવશે. જુઓ, મેં તમને કીધું એ પ્રમાણે સ્ટાર્ચ એઝ એ રોટલી તરીકે ફૂડ આપણે માનો કે જઠરમાં જાય તો સ્ટાર્ચ છે, તો એ સ્ટાર્ચ અમાયલેસ તોડે છે, તો અમાયલેસ તોડ્યા પછી એનું રૂપાંતર ગ્લુકોઝમાં બને. એ જઠરની જગ્યાએ આપણે ટેસ્ટ ટ્યુબ છે, પ્રક્રિયા તો સેમ જ છે. સ્ટાર્ચ ઉમેરવાની સાથે સાથે શું થયું છે એ એની સાથે અમાયલેજ ઉમેરાણો છે અને તરત ગ્લુકોઝમાં રૂપાંતર થયું. તો આખી પ્રક્રિયા તો સાથે જ થઈ. તો આની અંદર આખી પ્રક્રિયા જે છે એને આપણે જીવંત પણ નહીં મૂકી શકીએ અને નિર્જીવ તરીકે પણ લેવામાં આવતું નથી. આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. દેહનું કોષીય આયોજન એટલે અલગ અલગ અંગો જે બધા બને છે. જો કોષીય આયોજનનો મતલબ કે તમે આવાનો કે આપણે ઓક્સિજન લઈએ છીએ તો ઓક્સિજન ફેફસા થ્રુ પ્રક્રિયાથી એમ કહી શકાય એ લોહીમાં ભળે છે
લોહીમાં ભળી શરીરના અંગોમાં જાય છે, ત્યાં રુધિરાભિસરણ તંત્ર કામ આવી ગયું, સામે ટ્રાન્સપોર્ટેશન વહનનું કામ થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ નિકાલ કરીએ તો ત્યાં ઉત્સર્જન તંત્ર કામ થઈ ગયું. તો આ બધું પ્રક્રિયા કોષો ભેગા મળે છે તો એને કહેવાતું હોય છે કોષીય બોડી ઓર્ગેનાઇઝેશન. તો આપણી બોડી જે છે, માનો કે તમે હૃદયના ધબકારા થાય છે તો હૃદયના ધબકારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોઈન્ટ થઈ ગયેલા છે, તો એ શું છે, એક પ્રકારનું આયોજન થયું, એ કોષીય આયોજન તરીકે લેવામાં આવે છે. તો આ વાત જ કમ્પ્લીટ હતી ચયાપચયની હતી. તો મતલબ એ છે કે ચયાપચયને આધારે વૃદ્ધિ અથવા તો વિકાસ જે છે એ ચયાપચય ઉપર ડિપેન્ડ થતો હોય છે. તો વૃદ્ધિ ક્યારે થાય એમ પૂછે તો હંમેશા યાદ રાખવું, ચયની ક્રિયા વધારે હોય તો અપચયની ક્રિયા વધારે છે અથવા તૂટવાની પ્રક્રિયા તો થાય નહીં. સજીવનું બીજું કેરેક્ટર છે, એ બીજું કેરેક્ટર છે અનુકૂલન છે, એડેપ્ટેશન છે. અનુકૂલનનો મતલબ શું છે કે તમે અત્યારે માનો કે ઘરે છો, અત્યારે તમે ઘરે છો, આફ્ટર ધ માનો કે આપણે બધા ભેગા થઈ સ્કૂલની અંદર, તો એ સમય તમારા માટે એટમોસ્ફિયર શરૂઆતની અંદર બની શકે ન. હવે તો બધા જોડાઈ ગયેલા છે એટલે તરત કોલોબરેશન તરત થઈ જાય, બરાબર છે. પરંતુ કોઈ માનો કે નવા પ્લેસ ઉપર જઈએ છીએ ત્યારે આપણે શરૂઆતમાં નથી ગમતું અથવા આપણે એડપ્ટ નથી થઈ ગયા, પણ જેમ 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 ધીરે ધીરે આગળ વધતા જાય તો પરિણામ સ્વરૂપ શું થઈ જાય, આપણી વાતાવરણને એડપ્ટ થઈ ગયેલા કહેવાય. તો કહેવાનો મતલબ શું છે કે અનુકૂલિત થવું એ સજીવનું લક્ષણ છે. કોઈ તમે ચેર હોય, એ ચેરને તમે અમેરિકાની અંદર મૂક્યા હો, ઇન્ડિયાની અંદર મૂક્યા હો, અથવા તો માનો કે કોઈ દરિયાની અંદર મૂક્યા હો, અથવા તો કોઈ પર્વત પ્રદેશની અંદર મૂક્યા હો, તો કોઈ પણ જગ્યાએ તમે મૂક્યા હો તો ચેરને કે નિર્જીવ વસ્તુને કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં. હા, કેમિકલી પ્રોસેસમાં ફરક પડતો હોય, શુષ્ક વાતાવરણ હોય છે, ભીનું વાતાવરણ હોય તો એ ફરક અલગ વાત છે, પરંતુ નિર્જીવ બાબત છે એને કોઈ પણ જગ્યાએ અનુકૂલિત થવું જરૂર હોતી નથી. તો સજીવો ઓછા વધતા પ્રમાણમાં તેની શરીર રચના, કાર્ય પદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય એટલે તાલ સાધે છે. આવા સજીવો જ પર્યાવરણમાં ટકી શકે છે. ટકી કોણ શકે કે જે પોતાની અંદર થોડોક ફેરફાર કરી. એક્ઝામ્પલ તરીકે હું કહી શકાય કે કોઈ પણ જગ્યા પર તમે છો તો તમે તમારા એટીટ્યુડથી રહેશો તો આપણે નહીં ટકી શકીએ. આપણે પોતાનો એટીટ્યુડ કોઈક જગ્યાએ મૂકવો પડે છે, કારણ કે તમારે એની રિધમ સાથે જોડાવવું હોય છે. નદીના પ્રવાહમાં તમારે આગળ વધવું છે તો નદીના વહેણની સાથે સાથે તમારે જવું પડશે. એના વિરુદ્ધમાં તમે જાશો તો આપણે નદીમાંથી ફેંકાઈ જઈએ છીએ. કહેવાનો મતલબ હું કે પર્યાવરણમાં ટકી કોણ શકે, તો પર્યાવરણમાં એ જ ટકી શકે છે કે જે પર્યાવરણને અનુકૂલિત થાય છે, કે જે પોતાના શરીરની અંદર ફેરફાર કરે છે, પોતાના વર્તનમાં ફેરફાર કરે છે, પોતાની જે તે વસ્તુ જે વાતાવરણ છે એની સાથે તાદાત્મ્ય તાલ મેળવે છે, એ જ પોતે પર્યાવરણની સાથે ટકી શકે. બાકીના એ ડેથ થઈ જાય છે. જે સજીવો પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરવાના લક્ષણો ધરાવતા હોય છે તે પર્યાવરણને સૌથી અનુકૂલિત ગણે છે. બે બાબતની અંદર કેરેક્ટરમાં પર્યાવરણમાં સ્ટેબલ કોણ થઈ ગયું, સૌથી પહેલું તો પોતે ટકી રહ્યા છે, બીજું પોતાની સંતતિ આગળ વધારી છે, પ્રજનનક્ષમ. બરાબર છે. પહેલું કેરેક્ટર શું છે કે પહેલું કેરેક્ટર એ છે કે પહેલે પોતે ટકી ગયા છે, પહેલું પોતે ટકી ગયા છે એટલે પર્યાવરણમાં ટકી ગયા. બીજું શું કામ છે કે ટકી ગયા પછીનું કામ એ છે કે એની સાથે સાથે એમ કહી શકાય કે ટકી ગયા પછી એ પોતે પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે. આ અનુકૂલનનું સૌથી મહત્વનું લક્ષણ છે. એટલે અનુકૂલનના કોન્સેપ્ટમાં બે વસ્તુ, તો પહેલું તો એ કોન્સેપ્ટ છે કે ટકી રહેવું, એને આપણે અનુકૂલિત થઈ ગયા કહેવાય. બીજું અનુકૂલિત કહેવાય કે પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે, એને અનુકૂલિત તરીકે લેવામાં આવે છે. જુઓ, કોઈ પણ સજીવ હોય જે તે વસવાટમાં હોય તો એને અનુરૂપ એના લક્ષણો જોવા મળતા હોય છે. એક્ઝામ્પલ તરીકે દરની અંદર સાપ રહી છે તો એ સાપનું શરીર એવું છે કે દરને અનુકૂલિત થઈ ગયેલું છે. દરિયાની અંદર અથવા કોઈ પણ જગ્યાએ પાણીની અંદર મત્સ્ય છે તો એનો મતલબ શું છે કે એને અનુકૂલિત થઈ ગયેલું છે. રણ પ્રદેશની અંદર ઊંટ છે તો એને અનુકૂલિત થઈ ગયેલું છે. તો કહેવાનો મતલબ શું કે દરેક સજીવ જે તે વસવાટમાં છે એને અનુરૂપ અનુકૂલિત થઈ ગયેલું હોય છે. તો વિવિધ વસવાટોમાં જોવા મળતા સજીવો એટલા માટે જ વસે છે કારણ કે ત્યાં વસવાટને અનુકૂળ થઈ ગયું. રણની માટી અતિશય ગરમ હોય છે, પરંતુ ઊંટના પગની છાજલી અથવા તો ગાદી જે છે એ તાપમાનને સહન કરી લે છે, પણ ઊંટને એ ગરમી નથી લાગતી. ઊંટની ખૂંદ જે છે એ એક સાથે પાણી મળે તો એની અંદર પાણીનો સ્ટોરેજ કરી શકે. તો રણની અંદર ઊંટ અનુકૂલિત છે. કહેવાનો મતલબ શું છે કે જે તે વિસ્તારને અનુકૂલિત. વનસ્પતિની વાતચીત કરીએ તો થોર છે તો થોર એ રણમાં ઉગી શકે. શા માટે? કારણ કે એને પાણી ઓછું જોવે છે, કારણ કે એમાં બાષ્પોત્સર્જન પાણી વાતાવરણમાં ઓછું ગુમાવે છે. તો કહેવાનો મતલબ શું છે કે જે તે વસવાટમાં જે તે પ્રાણી છે તો એને અનુકૂલિત થઈ ગયેલું હોય છે. એક્ઝામ્પલ તરીકે માછલી જળ વિસ્તારને અનુકૂલિત છે. એનો આકાર જે છે એ ત્રાકાકાર છે. બરોબર, માછલીની વાતચીત કરીએ તો એનો આકાર જે છે જેથી કરીને કહી શકાય પાણીના વેણને કાપી નાખે. ઝાલર છે તો એ મીનપક્ષ છે તો એ બધી તરવા માટે અને શ્વાસ લેવા માટે એને અનુકૂલિત છે.
તો કહેવાનો મતલબ શું છે કે જે તે વિસ્તારને અનુકૂલિત સજીવ છે જોવા મળે છે. પક્ષી હવાઈ જીવનને અનુકૂલિત છે. પક્ષી કેવું છે? હવાઈ જીવનને અનુકૂલિત છે. કહેવાનો મતલબ કે એની પાસે પાંખ છે, હળવું શરીર છે, વાયુ કોષ્ટની જગ્યાએ આપણી અંદર વાયુ કોષ્ટક છે, તો એના હાડકાની અંદર પોચા છે, કાણાવાળા છે, છિદ્રિષ્ટ. શું કામ? હલકા થઈ ગયેલા હાડકા છે. એના કારણે શું છે કે હવામાં ઉડી શકે છે. ઘોડો સ્થળ જીવનને અનુકૂળ છે. માનો કે જે તે હોર્સ હોય, સજીવ હોય, તો જે સ્થળ જીવનને અનુકૂળ છે. શું કામ? કારણ કે પોતપોતાના કેરેક્ટર પોતપોતાની પાસે રહેલા હોય છે. તો જે સજીવ પર્યાવરણમાં અનુકૂલિત છે એનો મતલબ શું છે કે એને અનુરૂપ એની પાસે એના કેરેક્ટર છે, એ કેરેક્ટર એની અંદર જોવા મળતા હોય છે. તો આ વાત હતી અનુકૂલન વિશે વાતચીત કરી. તો પહેલું વસ્તુ ચયાપચય જોયું, બીજું આપણે અનુકૂલન જોયું, અને થર્ડ વાતચીત કરીએ આપણે વિકાસ વિશે વાતચીત કરી, ડેવલપમેન્ટ વિશે વાત કરીએ. વિકાસનો સંદર્ભનો કોન્સેપ્ટ લઈએમાં આવતો સૌથી પહેલા ફલિતાંડ તમારે સમજવું પડે. આપણને બધાને ખબર છે કે શુક્રકોષ અને અંડકોષ બંને જોઈન્ટ થઈ જાય, તો શુક્રકોષ અને અંડકોષ બંને જોઈન્ટ થવાને કારણે એમાંથી પછી સંતતિ નિર્માણ પામે છે. આ સંતતિ નિર્માણ પામે એનો મતલબ એવો છે કે સંતતિ નિર્માણ પામી છે, તો એ મતલબ એવો કહેવા માંગે છે કે હવે એની અંદર એ શરૂઆતમાં કોઈ માદા હોય અને કોઈ નર હોય, તો એ શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે? શુક્રકોષ અને અંડકોષ. તો શરૂઆતમાં એ ફલન કરે છે. ફર્ટિલાઇઝેશન મતલબ ફલન કરે. ફલન કર્યું એટલે બનાવ્યું છે ફલિતાંડ બનાવ્યું. શું બનાવ્યું છે? ફલિતાંડ બનાવ્યું. પણ આ ફલિતાંડ એક જ કોષ છે. પણ અહીંયા શું છે? આખું કોષોનો સમૂહ છે, આખો પુખ્ત બાળક છે. તો એનો મતલબ કે આ કોષોની સંખ્યામાં વધારો થયો. તો કોષોની સંખ્યામાં વધારો થયો, એ વધારાને કહેવામાં આવતું હોય છે વિકાસ. કે એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી અને ફલનની ઘટનાને કારણે શું બનાવે છે? ફલિતાંડ. ફલિતાંડ કેવો કોષ છે? એક જ કોષ છે. પણ ફલિતાંડના વિભાજનથી ગર્ભીય કોષો છે એ અનુરૂપ કાર્યને પરિવર્તિત થઈ અને વિભેદન પામી અને પરિણામે પેશી બનાવે છે. કઈ રીતે? જુઓ, ફલિતાંડ એક જ કોષ છે. એમાંથી હૃદય બનશે, એમાંથી યકૃત બનશે, એમાંથી કિડની અથવા તો જેને આપણે મૂત્રપિંડ કહીએ છીએ, મૂત્રપિંડ બનશે, એમાંથી ફેફસા બનશે, એમાંથી કોઈ પાચન ગ્રંથિ બનશે. તો જુઓ, એક કોષ, એમાંથી કંકાલ તંત્ર બનશે. તો આ બધું એક કોષમાંથી બન્યા. તો જો એક કોષ વિશિષ્ટ કાર્યમાં જે વહેંચણી થાય છે એને કહેવાતું હોય છે વિભેદન. વિભેદનનો મતલબ નોખું પડવું, પણ નોખું કેવી રીતે? કાર્યને અનુરૂપ નોખું પડવું. એક્ઝામ્પલ તરીકે એક જ કોષ હોય, હૃદયની નિર્માણની પણ એક જ કોષમાંથી થઈ ગયેલું, ફેફસા છે તો એક જ કોષમાંથી, પછી ઉત્પત્તિ જેમાંથી થઈ અલગ અલગ કાર્યની અંદર વહેંચણી થઈ છે, એટલે કે કાર્યને અનુલક્ષીને પરિવર્તનો થાય એને વિભેદન કહેવાય. અને પરિણામ શું બને છે? પેશી છે, એ પેશીનું નિર્માણ થતું હોય છે. વિભેદન એ દરેક સજીવનો ગુણ છે. આપણી અંદર જો બધા અંગો અલગ અલગ છે, આપણી અંદર બધા અંગો, ચાહે અલગ અલગ અંગોની અંદર સમાવેશ પામે. કોઈ હૃદયનો કોન્સેપ્ટ આપણે લઈએ તો હૃદય છે તો એ રુધિરાભિસરણ તંત્રનું કામ કરે છે. હૃદય છે શું કામ કરે છે? લોહી આખા શરીરની અંદર પહોંચાડવાનું કામ કરે છે. તો એ પોતાનું એક કાર્ય છે. મૂત્રપિંડ છે તો મૂત્રપિંડ શું કામ કરે છે? તો મૂત્રપિંડ જે છે ઉત્સર્જન તંત્રનું કાર્ય છે, કે જે પણ ખોરાક ખાઈએ છે ઉત્સર્ગ દ્રવ્ય છે તો ઉત્સર્ગ દ્રવ્ય. યકૃત છે તો એ પાચન ગ્રંથિનું કામ કરે છે. તો જરૂરી પાચક દ્રવ્ય છે, પાચક દ્રવ્ય ઉત્પત્તિ કરવાનું કામ જે છે એ યકૃત દ્વારા કરવામાં આવતું હોય છે. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા આખી પ્રક્રિયા છે, એ આખી પ્રક્રિયાની અંદર અલગ અલગ અંગો છે, એ બધા અંગો પોતપોતાનું કામ કરે છે. તો એ વિભેદન સજીવના ગુણ બને. વિકાસની પ્રક્રિયા અંગ જનન, અલગ અલગ અંગો બને છે. આપણે જોયું ને હમણાં એનિમેશનની અંદર કે હૃદયની વાતચીત કરી, મૂત્રપિંડની વાતચીત કરી, લીવરની વાતચીત કરી, સ્વાદુપિંડની વાતચીત કરી, ફેફસાની વાતચીત કરી, મગજની વાતચીત કરીએ, તો આ બધા અંગો બને તો એને કહેવામાં આવતું હોય છે અંગજનન. તો અંગજનનને પરિણામે સગર્ભમાં પેશી, અંગો અને અંગતંત્રો બને છે. તો શરૂઆતની અંદર એક જ ફલિતાંડ હોય છે, તો એમાંથી અલગ અલગ હૃદય છે, અલગ આપણે જોયું કે હૃદયની વાતચીત કરી, ફેફસાની વાતચીત કરીએ, તો બધા અંગો જે બને છે, બધા અંગો બન્યા છે, બધા અંગો કોને કારણે બન્યા છે? એ એક જ કોષમાંથી નિર્માણ થયા. તો એક જ કોષમાંથી નિર્માણ થયા એને આપણે કહેવામાં આવતું હોય છે વિકાસ તરીકે લેવામાં આવે છે. હવે સૌથી વધારે મહત્વની વાત છે સજીવોની અંદર લક્ષણની બાબતની અંદર એ કે પર્યાવરણ સામે અનુભૂતિ, પર્યાવરણ સાથે અનુભૂતિ. એક્ઝામ્પલ તરીકે શિયાળો, ઉનાળો, ચોમાસું છે, તો એ સમયમાં આપણને એડેપ્શન, વાતાવરણ અનુકૂલિત આપણે થતા હોય છે. કોઈ વ્યક્તિ શાંતિથી બેઠા હોય, કોઈ વ્યક્તિ આપણને સ્પર્શ કરે છે તો આપણે તરત અનુભૂતિ થાય છે. કોઈ ગરમ વસ્તુ છે આપણે સ્પર્શ કરીએ તરત આપણને અનુભૂતિ થાય છે. કોઈ આપણું નામ દઈને આપણને બોલાવે છે તો આપણે તરત અનુભૂતિ થાય છે. કોઈ વ્યક્તિ આપણને ઈર્ષા છે, લાગણી છે, ક્રોધ છે, આ બધી વસ્તુને ભેગું કરીએ તો આ બધી વસ્તુ કંઈક ને કંઈક આપણને સ્પર્શ થાય છે, કારણ કે આપણે લિવિંગ પાર્ટ્સમાં આવીએ છીએ, આપણે સજીવ છીએ, એટલા માટે આપણે પર્યાવરણની પ્રતિક અનુભૂતિ જે છે અનુભૂતિ આપીએ છીએ. તો જોઈએ આપણે
આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા એટલે કે કોઈ વ્યક્તિ આપણે સ્પર્શ કર્યો તો એ આપણે એક પ્રકારની આપણે આ પાસે આવિષ્કાર આપણી ઉદ્વિકાસની પ્રક્રિયાને કારણે શક્ય બન્યું છે. આપણે શાંતિથી બેઠા હોય તો આપણને પીઠ પાછળ અડે તો આપણને તરત અનુભૂતિ થાય કે આપણે કોઈક સ્પર્શ કર્યું છે તો તરત આપણી મૂવમેન્ટ આપીએ છીએ. તો એ મૂવમેન્ટને શું કહેવાય? તો પર્યાવરણની ઉત્તેજના અને પ્રતિક્રિયા સામે શું કહેવાય? પ્રતિક્રિયા. કોઈ વ્યક્તિ આપણું નામ લીધું છે તો નામ લીધા પછી શું થાય કે આપણે એની તરફ જોઈએ છીએ, મૂવમેન્ટ કરીએ છીએ, તો એનો મતલબ શું છે? એ આપણે પ્રતિક્રિયા આપી કહેવાય. કોઈ આપણને એક ઝાપટ મારે તો આપણે સામે એક ઝાપટ મારી તો આપણે શું કહેવાય? એ પહેલી આપી આપણો અનુભૂતિ છે, બીજી આપણે આપી પ્રતિક્રિયા છે. તો કહેવાનો મતલબ શું છે કે એ આ પ્રતિક્રિયા દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું તાંત્રિકનો મતલબ એવો નહીં કે તંત્ર એટલે કે ટેકનિકલી, બરોબર છે, એક જટિલ આખી એક કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા તરીકે લેવામાં આવતું હોય છે. હવે પર્યાવરણની જે અનુભૂતિ જે છે અનુભૂતિના સંદર્ભની અંદર આપણે જોઈએ તો દરેક અનુભૂતિ છે એ અનુભૂતિ અલગ અલગ હોઈ શકે. અનુભૂતિ ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે કે પછી જૈવિક તરીકે પણ હોઈ શકે. તો આની અંદર અનુભૂતિ જે છે એ અનુભૂતિ કેવી હોઈ શકે? ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે, જૈવિક. ભૌતિક કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે તડકાની અંદર આપણે ગયા તો ગરમી લાગી તો એ ભૌતિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા એટલે કઈ રીતે? તો આપણને કોઈ માનો કે કેમિકલી કોઈ સ્પર્શ, પાણી સ્પર્શ તો આપણે એ રાસાયણિક પ્રક્રિયા છે. કોઈ જૈવિક પ્રક્રિયા કોઈ કીડી અથવા કોઈ પણ વસ્તુ આપણને કરડ્યું છે તો એ જૈવિક પ્રતિભાવ છે. તો બધી અનુભૂતિ કેવી હોય છે? પ્રતિક્રિયા ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે, પછી જૈવિક હોઈ છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. કોઈ પણ જગ્યાએ તમે હો તો તમારી લાગણી છે, ફિલિંગ છે, તમને પર્યાવરણના આધારે તમે અનુભૂતિ કરી શકો. કોઈ એક્ઝામ્પલ તરીકે માનો કે રણની અંદર ગયા હોય તો આપણે ગરમીની અનુભૂતિ થઈ, ટુંડ પ્રદેશ કે અથવા તો કઈ બરફાળી તો આપણે ઠંડીની અનુભૂતિ કહીએ. તો એ બધી વસ્તુ જે છે આપણે અનુભૂતિ કરી શકીએ. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે એ બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. દરેક સામે પ્રતિક્રિયા આપે. માનો કે પ્રકાશની વાતચીત કરીએ કે અતિશય ગરમી હોય તો માનો કે આપણે કોઈ ઠંડો વિસ્તાર ગોતીએ તો છત્રી અમ્બ્રેલા લઈને જતા હોઈએ. સેમ એવી જ રીતે પાણીની વાતચીત કરીએ તો વરસાદની સિઝન હોય તો એ સમયે અમ્બ્રેલાનો આપણે યુઝ કરીએ, અથવા તો શું કહેવાય કે આપણે રેનકોટ યુઝ કરીએ. તાપમાનના સંદર્ભમાં વાતચીત કરીએ તો અતિશય ગરમી તો એસી કુલિંગ શરૂ કરીએ. સજીવોની બાબતમાં આપણે અનુકૂલિત પ્રોટેક્શન મળે. પ્રદૂષકો હોય છે, એર પોલ્યુશન જેમ વધતું ગયું, બરાબર, અત્યારની એટમોસ્ફિયર અત્યારે તો માનો કે પોલ્યુશન ઘટ્યું છે, પરંતુ શરૂઆતના કિસ્સાની અંદર આપણે એર પોલ્યુશન વધે તો શું છે એનું પ્રોટેક્શન વધે. આપણે દરેક સામે શું આપીએ છીએ? પ્રતિક્રિયા છે એ આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. આ પ્રતિક્રિયાની વાતચીત કરીએ તો દરેક સજીવ છે એ દરેક સજીવ ઋતુ ઉપર ડિપેન્ડ થતું હોય છે. મતલબ શું છે કે દરેક ઋતુ અલગ અલગ છે. કઈ રીતે? આદિકોષ કેન્દ્રીથી લઈ અને ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રી બધા સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાને આપણે માનો કે આપણે દહીંની વાતચીત કરીએ તો દહીં મેળવણની એક પ્રકારનો લેક્ટિક એસિડ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે. આપણે સાંજે અથવા તો દહીં જ્યારે મેળવવું હોય એ સમય દૂધની અંદર છાશના આપણે થોડા ડ્રોપ નાખી દઈએ એટલે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા નાખી દઈએ છીએ. તો જુઓ, શિયાળા દરમિયાન દહીં છે એ ઝડપથી નહીં મળે. ઉનાળો છે તો દહીં છે એ ઝડપથી મળી જાય. શા માટે? કારણ કે ઋતુ અલગ છે. તો કોઈ પણ હોય બેક્ટેરિયા છે તો પણ એ ઋતુ ઉપર અથવા પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપે છે. સુકોષ કેન્દ્રીય પર્યાવરણના ઈશારા અને અનુભૂતિ પ્રતિક્રિયા આપે છે. ઋતુ સંબંધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર દર્શાવે છે. માનો કે વનસ્પતિની વાતચીત કરીએ તમે જ્યારે 12th સાયન્સની અંદર, બરોબર છે, સ્ટડીમાં પરાગનયનનો કોન્સેપ્ટ આવશે. પરાગનયનનો કોન્સેપ્ટ તમને ખબર છે કે વનસ્પતિના પુષ્પની અંદર, બરોબર છે, જે પુકેસર હોય એની પરાગરજ વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપન થાય. એની પરાગાસન ઉપર સ્થાપન થાય એનું કે પરાગનયન. તો આ વનસ્પતિના સંદર્ભમાં પ્રજનન છે, પ્રાણીના સંદર્ભમાં પ્રજનન છે. તો આ બધી પ્રક્રિયા શું છે? ઋતુ ઉપર ડિપેન્ડ થતી હોય છે. ચોમાસાનો સમય હોય છે તે ડેટકા છે, ડેટકાનો પોતાનો અવાજ વધારે આવતો હોય છે. શા માટે? તો એ પ્રજનનની સિઝન છે એટલા માટે. તો આની અંદર પ્રાણી હોય કે વનસ્પતિ હોય, માનો કે આપણે ઋતુ સંબંધિત શા માટે પાક લઈએ છીએ? તો ઋતુ ઉપર કામ પાક છે કારણ કે એ ઋતુમાં એનું પ્રજનન સૌથી વધારે પરાગનયન વધારે થાય છે. તો આની અંદર ઋતુ સંબંધિત વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કારણ કે એ ઋતુ ઉપર એ પ્રકાશનો અવધિ એટલે સમય
જે પાક ઉનાળામાં થતો હોય એ પાક શિયાળામાં નહીં થઈ શકે. શા માટે? કારણ કે ઉનાળામાં પ્રકાશનો સમય અને શિયાળામાં પ્રકાશનો સમય એ બંને સમયનો ટાઈમ ડ્યુરેશન છે એ અલગ અલગ. તો ટાઈમિંગ જે છે એ ટાઈમિંગ કેવું છે? વધઘટ થતી હોય છે. તો એ પ્રકાશ અવધિ ઉપર ડિપેન્ડ થતું હોય છે. સજીવ છે તો સજીવની અંદર એની આખી કમ્પ્લીટ નિર્માણ થતી હોય છે. તો દરેક સજીવની જો વાતચીત કરવામાં આવે, કોઈ પણ સજીવની વાતચીત કરવામાં આવે, તો આપણી અંદર જે સજીવ જે છે એ સજીવ આખું બેઝ ઓન આપણું આખું મગજ જે છે એ મગજ એના ઉપર આખી પ્રોસેસ છે. તો દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. જુઓ, અત્યારે હું બોલું છું તો એનો મતલબ કે મારી જીભ જે છે, ટંગ્સ જે છે, એ ટંગ્સ ઉપર સ્નાયુ કામ કરે છે. સ્નાયુમય જીભ છે. તો એ સ્નાયુ જે છે એ આખી કેમિકલ બેઝ ઉપર કામ કરે છે. તો એ આખું રસાયણને તમે સાંભળો છો તો એનો મતલબ છે, જ્યારે કાનની રચના તમે આપણે ભણીશું, જ્યારે ચેતાતંત્રનો કોન્સેપ્ટ આવશે તો તમે સાંભળો છો તો એનો મતલબ શું છે કે આખું રસાયણને બેઝ ઉપર. તો દરેક સજીવમાં શરીરમાં રસાયણના પ્રવેશનું સંચાલન થતું છે. દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. આપણે કેવું હોય છે, હા, સૂતા હોય ત્યારે આપણને ખબર નથી, પણ આપણે સૂતા હોય ત્યારે પણ આપણને ખબર. એક્ઝામ્પલ તરીકે માનો કે સૂતા કોઈ મચ્છર આપણને માનો કે ખંભે કર્યું હોય તો આપણે ભૂલેથી ગાળે નથી, આપણે ખંભે જ હાથ આવી. શા માટે? કે આપણે સતત કોન્શિયસ હોય છે, અવેર હોય છે. કેવો હોય છે? અવેર હોય છે. માનવી માત્ર એક જ એવો છે જે આપમેળે જાગૃત રહે છે. આપમેળે જાગૃતનો મતલબ શું છે કે આપણી પાસે સમજૂતી છે, આપણી પાસે વિચારસરણી છે, એ બાબતમાં જાગૃત છે. બરોબર છે? આપણે વિચાર કરી શકીએ છીએ. હા, અનુભૂતિ, જાગૃતિ એ પ્રાણી પાસે પણ છે. કૂતરાને આપણે સ્પર્શ કર્યો હોય, કૂતરાને હોય ઝટકીને માર્યું હોય તો કૂતરો સામે પ્રતિક્રિયા આપે જ, કારણ કે એ જાગૃત અવસ્થામાં છે. સાપ હોય તો આપણે અમે છંછેડીએ તો સાપ આપણે પ્રતિક્રિયા સામેથી આપે જ, એ હંમેશા જાગૃત જ હોય છે. પરંતુ અહીંયા આ જે શબ્દ છે, માનવી માત્ર એક જ સજીવ એવો છે કે જે આપમેળે જાગૃત છે. આપણે વિચારસરણી કરી શકીએ છીએ, આપણે વિચારશીલ છીએ. એટલા માટે સ્વસભાનતા, સેલ્ફ કોન્શિયસ, કે આ બેટર છે, આ રોંગ છે, આ બધી વસ્તુની અંદર આપણે સ્પષ્ટ રીતે આપણે અલગ અલગ વિભાજિત કરી શકીએ છીએ. તો આની અંદર છે સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. કોઈ પણ સજીવ છે, આ ખાસ સભાનતા એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ. આ MCQ ની અંદર પણ તમે યાદ રાખજો કે સંપૂર્ણ ગુણધર્મ કયો છે, તો સભાનતા છે. એ સભાનતા એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ તરીકે લેવામાં આવે છે. તો આ વાતચીત જે કરવામાં આવી છે એ વાતચીત તમને સજીવોના લક્ષણ છે, એ સજીવોના લક્ષણના સંદર્ભે તમને વાતચીત કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે સજીવના લક્ષણમાં કેટલા જોઈએ, તો સૌથી પહેલા આપણે વૃદ્ધિનો કોન્સેપ્ટ જોયો, વૃદ્ધિ પછી આપણે પ્રજનનનો કોન્સેપ્ટ જોયો, પ્રજનન પછી આપણે ચયાપચયનો કોન્સેપ્ટ જોયો, ચયાપચય પછી આપણે વિકાસનો કોન્સેપ્ટ જોયો, વિકાસ પછી આપણે કોન્સેપ્ટ પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ અને અનુકૂલન, આ કોન્સેપ્ટ આપણે જોયેલા છે. હજી આની પછીના 3 કેરેક્ટર હજી બાકી છે. બરાબર છે? એક મૃત્યુ છે, એ મૃત્યુનો છે, એક સંગઠન છે, એક વારસો છે અને એક ભિન્નતા છે. સોરી, આ 5 કેરેક્ટર છે. હજી 5 કેરેક્ટર બાકી છે. એકોર્ડિંગ ટેક્સ્ટબુક પ્રમાણે તમને આમાંથી અનુકૂલન તમને નથી આપેલો અને વિકાસ છે એ વિકાસ તમને નથી આપેલો. આ 2 કોન્સેપ્ટ છે, 2 કોન્સેપ્ટ તમને આપેલા નથી. બરોબર છે? તો આ 2 કોન્સેપ્ટ વધારાના જે છે એ પણ તમે નોટ ડાઉન કરી નાખીજો. ઓકે? તો આ વાત હતી સજીવોના લક્ષણો. હજી મેં તમને કીધું હજી એક આના લક્ષણો જે છે કમ્પ્લીટ થતા નથી, હજી આના બાકી છે. અને હવે રજૂ થાય છે તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે. ખાસ લિસન, સાંભળી લો. હૃદય અને ફેફસાને બંને માત્ર કોઈ વ્યક્તિ કોમામાં છે, વ્યક્તિ કેમાં છે? કોમામાં. અને અથવા તો જે બ્રેન્ડેડ વ્યક્તિ છે, ખાસ કરીને આ શબ્દ ઉપર ભાર આપવાનો તમારે, બ્રેન્ડેડ વ્યક્તિ છે. આ બ્રેન્ડેડ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારની ચેતના ધરાવતું જ નથી. તો આવા દર્દીને એ કદી પણ બ્રેન્ડેડ વ્યક્તિ છે એ જીવનમાં પાછા આવવાના જ નથી. બ્રેન્ડેડ વ્યક્તિ, કોમાવાળો વ્યક્તિ હજી આવી શકશે, પણ બ્રેન્ડેડ વ્યક્તિ છે એ હવે ફરી પાછો જીવન નથી આવતો. તો આ જે બ્રેન્ડેડ વ્યક્તિ છે એને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા? એને સજીવ ગણવા, નિર્જીવ ગણવા કે પછી મૃત્યુ પામેલા ગણવા? આ તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે છે.